લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળ સંપત્તિ તથા વિવિધ વિભાગોના ₹696.25 કરોડના 12 જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. પાણી છે વાપરો, પણ ખોટું વેડફાઈ ન થવું જોઈએ તેના પર મુખ્યમંત્રીએ લોકોને ટકોર કરી હતી. ધારાસભ્યોને રાજ્ય સરકાર દ્વારા ₹50 લાખ જળ સંચયમાં વાપરવા ફાળવ્યા હતા. સુરેન્દ્રનગરમાં સૌથી ઓછા વૃક્ષ છે, માટે જિલ્લામાં સૌથી વધુ વૃક્ષ વાવવાનું અભિયાન શરૂ કરીએ. એક વૃક્ષ તમારા માતાના નામે વાવવા સંકલ્પ કરીએ. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા જણાવ્યું હતું. વિકસિત ગુજરાત, વિકસિત ભારત સાથે આગળ વધીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાની પ્રવાસે હતા, જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના ₹696.25 કરોડના ખર્ચે 12 જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આનંદ ભુવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરકૃષ્ણભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યો, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, નર્મદા વિભાગના અધિકારી, માર્ગ મકાન વિભાગના અધિકારી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગના ₹108.4 કરોડના 2 કામ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ₹7.15 કરોડનું 1 કામ સહિત કુલ ₹115.19 કરોડના કુલ 3 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલા ખાતમુહૂર્ત કાર્યક્રમની વિગત જોઈએ તો શિક્ષણ વિભાગના ₹60 લાખનું 1 કામ, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગના ₹556.43 કરોડના 6 કામ, માર્ગ અને મકાન વિભાગના ₹22.58 કરોડનું 1 કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ₹1.45 કરોડનું 1 કામ સહિતના ₹581.6 કરોડના 9 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આ યોજના થકી સૌરાષ્ટ્રના લોકોને લાભ મળશે, તેમજ અગાઉ જે પાણીની વિકટ પરિસ્થિતિ હતી તે બાબતની વાતો કરી હતી. આગામી દિવસોમાં ગુજરાતના જનતાને વધુ સારી સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોજનાઓ વિશે વાત કરી હતી અને સાથે જ આ યોજનાના માર્ગદર્શન હાલના વડાપ્રધાન દ્વારા જે વખતે ગુજરાતને વિવિધ યોજનાઓની ભેટ આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાણી અને વીજળીને વિચાર કરી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગામડે ગામડે વિકાસના કામો કર્યા છે. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યું છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કે જેમણે પાણીને ખૂબ મહત્વ આપીને પીવાના પાણી માટેની વાત હોય કે સિંચાઈના પાણી માટેની વાત હોય, એ જળ એ જ જીવનની એક પરિકલ્પના સાકાર કરવા માટે જેમણે એક મંત્ર બનાવ્યો અને એ મંત્રને, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે, સાકાર કરવા માટે જેમણે જળનું અને પાણીનું મહત્વ આપીને સારી ભૂમિ ઉપર, ધરતી ઉપર આવતા દિવસોમાં પાણીનું વધારેમાં વધારે સંચય અને સંગ્રહ કઈ રીતે થાય એની ચિંતા કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે ગુજરાતને ને એમાં સૌરાષ્ટ્રને ખાસ કરીને જે પીવાના પાણી ક્ષેત્રે મહત્વ આપ્યું છે, એના આપણે આજે બધા સાક્ષી છીએ. મારે આપણે એવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને માન્ય આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, અમે એના સાક્ષી છીએ કે છેલ્લા વર્ષોમાં જે આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે રીતે આપણને સિંચાઈને પીવાના પાણી માટેનું જે બજેટમાં જોગવાઈઓ કરીને મોકળા મને
જે વિસ્તારની અંદર સૂકો વિસ્તાર હોય અથવા તો પીવાના પાણી કે સિંચાઈના પાણીથી વંચિત હોય એવા વિસ્તારો માટે જે કંઈ સિંચાઈની યોજનાઓ બનાવી હોય એમાં મોકલામાં અને એમને જે રીતે આપણને વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે આપણે એમ કહે છે સૌરાષ્ટ્રમાં અને એમાં સુરેન્દ્રનગર જિલ્લાની આજે જ્યારે ધોળી ધજા ડેમ બન્યો અને એમાં પાણી નર્મદાનું નખાણું એ પહેલી વખત ઐતિહાસિક બનાવ બન્યો હતો. અને આજે સાહેબ હું કહીશ કે આ ખાસ સૌરાષ્ટ્ર અને એમાં સુરેન્દ્રનગર જિલ્લા માટે સાહેબ બીજી વખત ઐતિહાસિક ઘટના બની રહી છે કે આ વિસ્તારની અંદર લગભગ 100 કરતાં વધારે ગામોને આ પાણી સિંચાઈનું સીધી રીતે મળવાનું છે. એની બાકીના રિચાર્જ થવાને કારણે બાકીની જે રીતે પીવાના પાણીની સિંચાઈની સુવિધાઓ મળવાની છે પણ એવી સરસ મજાની યોજના આપવા માટે આપણી વચ્ચે આજે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આવ્યા છે.